કેમ છો વિદ્યાર્થી મિત્રો? મજામાં? સાયન્સ ગુરુ ચેનલ પર આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે ધોરણ 8 નો એકમ નંબર 6 ઘન અને ઘનમૂળ ના સ્વાધ્યાય 6.2 ના દાખલા ગણીશું. તો આપ સૌ મિત્રો શાંતિથી નિહાળજો. આભાર. તો ચાલો મિત્રો આપણે સ્વાધ્યાય 6.2 ના દાખલા ગણવાનું શરૂ કરીએ. કે અહીંયા આપણને કીધું છે સ્વાધ્યાય 6.2 નીચે આપેલા દરેક સંખ્યાનું ઘનમૂળ અવિભાજ્ય અવયવકરણની મદદથી શોધો. કે અહીંયા આપણને અલગ અલગ સંખ્યાઓ આપેલી છે. એ સંખ્યાનું આપણે શું શોધવાનું છે? ઘનમૂળ શોધવાનું છે અવિભાજ્ય અવયવની મદદથી. બરાબર? તો આપણે સૌપ્રથમ આ સંખ્યાઓના અવિભાજ્ય અવયવ પાડશું. બરાબર? ત્યારબાદ એ અવિભાજ્ય અવયવની આપણે 3 ની પેર બનાવીશું અને એ પેરની મદદથી આપણે શું શોધીશું? એનું ઘનમૂળ શોધીશું. તો આપણે જોઈએ દાખલા નંબર 1 64 કે 64 નું ઘનમૂળ શોધો. તો અહીંયા આપણે 64 ના અવિભાજ્ય અવયવ પાડીએ. કે એકમનો અંક 4 છે. બરાબર? તો માટે આપણે 2 વડે ભાગ ચલાવીશું. તો 32 દુ 64, 16 દુ 32, 8 દુ 16, 4 દુ 8, 2 2 4 અને 2 એકા 2. તો આપણને અહીંયા 64 ના અવિભાજ્ય અવયવ મળ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2. હવે આપણે એની 3 ની આપણે જોડ બનાવીએ. તો અહીંયા 2 2 ની 3 ની પેર બની જાય છે. માટે આપણે અહીંયા લખીએ કે 2 નો ઘન ગુણ્યા 2 નો ઘન. અહીંયા આપણે કહી શકીએ કે 64 બરાબર 2 નો ઘન ગુણ્યા 2 નો ઘન. માટે 64 બરાબર શું થાય? 2 2 4, 4 નો ઘન. બરાબર? માટે 64 નું ઘનમૂળ અહીંયા આપણે લખીએ કે માટે ઘનમૂળમાં 64 બરાબર 4. બરાબર? હા આપણો જવાબ છે મિત્રો. ત્યારબાદ નેક્સ્ટ દાખલો 512. કે અહીંયા આપણે જોઈએ બીજા નંબરનો દાખલો 512. તો આપણે 512 ના અવિભાજ્ય અવયવ પાડીએ. બરાબર? તો 512 ના અવિભાજ્ય અવયવ આપણે જોઈએ તો એકમનો અંક 2 છે. માટે 2 વડે આપણે ભાગ ચલાવીશું. તો 256 દુ 512. ત્યારબાદ 128 દુ 256. ત્યારબાદ થશે 64 દુ 128, પછી 32 દુ 64, 16 દુ 32, 8 દુ 16, 4 દુ 8, 2 2 4 અને 2 એકા 2. તો આ આપણને મળ્યા 64 ના 512 ના અવિભાજ્ય અવયવ. તો અહીંયા આપણે જોઈએ 512 ના અવિભાજ્ય અવયવ લખીએ તો અહીંયા 1 2 અને 3 પેર થાય છે. 2 ગુણ્યા 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 2. 3 ની આપણે જોડ બનાવીએ 2 2 અને 2. તો અહીં આપણે લખી શકીએ કે 2 નો ઘન ગુણ્યા 2 નો ઘન ગુણ્યા 2 નો ઘન. તો અહીંયા લખીએ કે માટે 512 બરાબર 2 2 4 દુ 8 નો ઘન થાય. તો માટે આપણે કહી શકીએ કે 512 નું ઘનમૂળ એટલે કે ઘનમૂળમાં 512 બરાબર કેટલા થાય? 8. બરાબર? તો માટે 512 નું ઘનમૂળ એ 8 મળે. ત્યારબાદ નેક્સ્ટ દાખલો છે 10648. તો આપણે અહીંયા લખીએ ત્રીજા નંબરનો દાખલો 10648. તો આપણે 10648 ના અવિભાજ્ય અવયવ પાડીએ કે 10648. કે 10648 માં
એકમનો અંક શું છે 8 છે, બરાબર, માટે 2 વડે ભાગ ચાલશે. તો આપણે 2 વડે ભાગ ચલાવીએ તો એનો થશે 5324 દુ 10648. અહીંયા પણ એકમનો અંક 4 હોવાથી 2 વડે ભાગ ચાલશે. તો 2 વડે આપણે ભાગાકાર કરીશું તો એનો ભાગફળ મળશે આપણને 2662. ત્યારબાદ 1331 દુ, ત્યારબાદ 121 11 11 121 અને 11 11. આ આપણને મળે છે 10648 ના અવિભાજ્ય અવયવ. અહીંયા લખીએ 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 11 ગુણ્યા 11 ગુણ્યા 11, બરાબર. 3 3 ની આપણે પેર બનાવીએ તો 2 ની ને 11 ની પેર બને છે. માટે આપણે અહીંયા લખી શકીએ કે માટે 2 નો ઘન ગુણ્યા 11 નો ઘન. તો માટે આપણે કહી શકીએ કે 10648 બરાબર 11 દુ કેટલા થાય 22 નો ઘન. માટે ઘનમૂળમાં 10648 બરાબર 22, બરાબર. તો આ રીતે આપણે 10648 નો અવિભાજ્ય અવયવની મદદથી ઘનમૂળ શોધીએ તો આપણને જવાબ મળશે 22. ત્યારબાદ ચોથો દાખલો 27000. ચોથો દાખલો છે 27000. તો આપણે 27000 ના અવિભાજ્ય અવયવ પાડીએ તો એકમનો અંક 0 છે એટલે આપણે સૌપ્રથમ 2 વડે ભાગ ચલીએ કે 2 વડે ભાગાકાર કરશું તો આપણને ભાગફળ મળશે 13500 દુ 27000, બરાબર. ફરીથી 6750 દુ 13500. ત્યારબાદ 3375. ત્યારબાદ 3 વડે ભાગ ચલાવીએ તો આપણને મળશે 1125. ત્યારબાદ ફરી આપણે 3 વડે ભાગ ચલાવીએ તો 375. ત્યારબાદ 3 વડે ચલાવીએ તો 125. પછી 25 પંચું 125, 5 5 25 અને 5 એકા 5. તો આ આપણને મળ્યા 27000 ના અવિભાજ્ય અવયવ, બરાબર. તો આપણે અહીંયા લખીએ 27000 ના અવિભાજ્ય અવયવ. અહીંયા આપણે જોડ જોઈ જોઈએ 1 2 અને 3, બરાબર. તો અહીંયા જોઈએ કે 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 3 ગુણ્યા 3 ગુણ્યા 3 ગુણ્યા 5 ગુણ્યા 5 ગુણ્યા 5. તો અહીંયા જો 3 3 ની પેર કમ્પ્લીટ બની જાય છે. માટે આપણે કહી શકીએ કે 2 નો ઘન ગુણ્યા 3 નો ઘન ગુણ્યા 5 નો ઘન. તો અહીંયા આપણે કહી શકીએ કે 2 તારી 6 6 પંચું 30 નો ઘન થશે. તો માટે 27000 બરાબર 30 નો ઘન. તો અહીંયા આપણે કહી શકીએ કે માટે ઘનમૂળમાં 27000 બરાબર 30, બરાબર. તો આ રીતે આપણે 27000 નું પણ ઘનમૂળ શોધી શકીએ છીએ. ત્યારબાદ પાંચમા નંબરનો દાખલો 15625, બરાબર. તો આપણે 15625 ના અવિભાજ્ય અવયવ પાડીએ તો અહીંયા એકમનો અંક 5 છે એટલે 2 વડે તો ભાગ ચાલશે નહીં. તો એકમનો અંક 5 છે એટલે આપણે એનો 5 વડે ભાગ ચલાવીએ તો આપણને ભાગફળ મળશે 3125 તો 15625. પછી 5 625 પંચું, બરાબર. પછી ફરી 5 વડે ચલાવીએ તો થશે 125. પછી 25 પંચું 125,
પાંચું પાંચું 25 અને 5 એકા 5, બરાબર. તો આ રીતે આપણે 15,625 ના અવિભાજ્ય અવયવ આપણે કાઢ્યા. તો અહીંયા અવિભાજ્ય અવયવ લખીએ 5 ગુણ્યા 5 ગુણ્યા 5 ગુણ્યા 5. તો અહીંયા 3 3 ની પેર બને છે. તો માટે આપણે લખી શકીએ કે 5 નો ઘન ગુણ્યા 5 નો ઘન. અહીંયા લખીએ કે માટે 15,625 બરાબર 5 નો ઘન ગુણ્યા 5 નો ઘન. માટે 15,625 બરાબર 5 5 25 નો ઘન, બરાબર. તો માટે આપણે લખી શકીએ કે માટે ઘનમૂળમાં 15,625 બરાબર 25, બરાબર. તો આ રીતે આપણે 15,625 નું પણ ઘનમૂળ શોધ્યું. ત્યારબાદ છઠ્ઠું 13,824. તો અહીં આપણે લખીએ 13,824 ના અવિભાજ્ય અવયવ પાડીએ. તો 13,824 ના આપણે અવિભાજ્ય અવયવ પાડીએ. તો એકમનો અંક 4 છે એટલે આપણે 2 વડે ભાગ ચલાવીએ. તો 2 વડે આપણે ભાગ ચલાવશું તો 6,912 દુ 13,824 પછી 3,456 દુ 6,912. અહીંયા એકમનો અંક 6 આવ્યો એટલે ફરી આપણે એનો 2 વડે ભાગ ચલાવીએ તો 1,728 દુ 3,452. ફરી 2 વડે ભાગ ચલાવીએ તો 864. ફરી 2 વડે ભાગ ચલાવીએ તો 432. પછી 216 દુ, પછી ફરી 2 વડે ભાગ ચલાવીએ તો 108. 54 દુ 108. 27 દુ 54. 9 3 27. 3 3 9 અને 3 એકા 3. તો આ આપણને મળ્યા 13,824 ના અવિભાજ્ય અવયવ. અહીં આપણે પેર જોઈએ 1 2 3 પેર છે 2 ની અને 1 પેર છે 3 ની. તો અહીં આપણે અવિભાજ્ય અવયવ લખીએ કે 2 ગુણ્યા 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 3 ગુણ્યા 3 ગુણ્યા 3. પેર ચેક કરી લઈએ તો 2 2 2 અને 3, બરાબર. તો માટે આપણે અહીંયા લખીએ કે માટે 2 નો ઘન ગુણ્યા 2 નો ઘન ગુણ્યા 2 નો ઘન ગુણ્યા 3 નો ઘન, બરાબર. તો 2 2 4 દુ 8 તારી 24. તો અહીંયા થશે, અહીંયા લખીએ કે માટે 13,824 બરાબર 24 નો ઘન. તો માટે આપણે લખીએ કે 13,824 નું ઘનમૂળ એ 24 થાય, બરાબર. તો આ રીતે આપણે 13,824 નું પણ ઘનમૂળ શોધતા શીખ્યા. ત્યારબાદ નેક્સ્ટ દાખલો 1,10,592. તો અહીંયા 7મા નંબરનો દાખલો 1,10,592. તો એના અવિભાજ્ય અવયવ પાડીએ કે 1,10,592.
બરાબર. તો અહીંયા એકમનો અંક 2 છે માટે આપણે એનો ભાગ 2 વડે ચલાવીએ. તો 2 વડે આપણે ભાગ ચલાવીએ તો 55,296 મળશે. આનો ભાગાકાર આપણે 2 વડે કરીએ તો 55,296 મળશે. અહીંયા 2 ફરીથી 2 વડે ભાગ ચલાવીએ તો મળશે આપણને 27,648. 27,648. ત્યારબાદ ફરી 2 વડે ભાગ ચલાવીએ તો 13,824. આ રીતે આપણે વારાફરતી મિત્રો ભાગાકાર કરતા જઈશું તો આપણને અહીંયા 6,912 13,248. જ્યાં સુધી એકમનો બેકી સંખ્યા હોય ત્યાં સુધી આપણે 2 વડે જ ભાગ ચલાવવાનો છે. અહીંયા 2 વડે કરીએ તો 3,456. ફરી 2 વડે કરીએ તો 1,728. ફરી 2 વડે કરીએ તો 864. ફરી 432. ત્યારબાદ 216 દુ 432. 108 દુ 216. ત્યારબાદ 54 દુ 108. 27 દુ 54. 9 3 27. 3 3 9 અને 3 એકા 3. બરાબર. આ રીતે આપણે 1,10,000 11,05,092 ના આપણે અવિભાજ્ય અવયવ શોધ્યા. બરાબર. તો અહીંયા એના અવિભાજ્ય અવયવ આપણે લખીએ. પહેલા આપણે પેર ચેક કરી લઈએ. 1 2 3 4 5. બરાબર. તો અહીંયા પેર આપણે લખીએ તો અહીંયા થશે 2 ની કેટલી પેર છે? 4 પેર. 1 2 3 2 2 2 2 2 2. બરાબર. ગુણ્યા 3 ગુણ્યા 3 ગુણ્યા 3. બરાબર. તો અહીંયા આપણે જોઈએ કે 1 2 3 અને 4 પેર થઈ જાય છે અને અહીંયા 3 ની પેર. તો અહીં આપણે લખીએ કે 2 નો ઘન ગુણ્યા 2 નો ઘન ગુણ્યા 2 નો ઘન ગુણ્યા 2 નો ઘન ગુણ્યા 3 નો ઘન. તો માટે આપણે લખીએ કે 11,05,092. બરાબર. અહીં આપણે જે 2 2 4 2 8 2 16 તારી 48. 48 નો ઘન. તો માટે આપણે લખીએ ઘનમૂળમાં 11,05,092 બરાબર 48. તો આ રીતે આપણે 11,05,092 નું ઘનમૂળ શોધતા શીખ્યા. ત્યારબાદ આપણો નેક્સ્ટ દાખલો છે 1,10,592. તો અહીં આપણે લખીએ દાખલા નંબર 7. 1,10,592. તો આપણે અહીંયા 1,10,592 ના અવિભાજ્ય અવયવ શોધીએ. અહીંયા અવિભાજ્ય અવયવ શોધવાની તૈયારી કરી લઈએ કે બહુ લાંબા છે આ સંખ્યાના અવિભાજ્ય અવયવ. બરાબર. તો અહીંયા એકમનો અંક શું છે? 2 છે. બરાબર. તો એકમનો અંક 2 છે. જ્યાં સુધી એકમનો અંક 2 4 6 8 કે 0 હોય ત્યાં સુધી આપણે 2 વડે જ ભાગ ચલાવીએ. તો અહીંયા જોઈએ કે 55,296. 2 વડે ભાગાકાર કરશે તો 55,296. ફરી એકમનો અંક 6 છે તો અહીંયા 27,648 દો. ત્યારબાદ ફરી એકમનો અંક 8 આવ્યો એટલે
13,824 ભાગફળ મળે. ફરી અહીંયા 4 છે માટે આપણે 6,912 દુ. અહીંયા એકમ નંગ 2 એટલે 3,456 દુ. એકમ નંગ 6 છે અહીંયા તો આપણે 1,728 દુ. ત્યારબાદ 864 દુ. ફરી 2 વડે ભાગ ચલાવીએ તો મળશે 432 ભાગફળ મળશે. ફરી અહીંયા એકમ નંગ 2 છે તો અહીંયા આપણે ફરી 2 વડે ભાગ ચલાવીએ તો 216. પછી 108 દુ 216, 54 દુ 108, 27 દુ 54, 3 9 27, 3 તારી 9 અને 3 એકા 3. બરાબર. આ આપણને 1,10,592 ના અવિભાજ્ય અવયવ મળે છે. આપણે 3 3 ની પેર જોઈ લીધી. 1 2 3 4 5. બરાબર. તો 3 3 અવિભાજ્ય અવયવની જોડ બની જાય છે. તો અહીંયા આપણે લખીએ કે 2 ગુણ્યા 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 3 ગુણ્યા 3 ગુણ્યા 3. 3 3 ની જોડ આપણે ચેક કરીએ. 1 2 3 4 અને આ 5. બરાબર. તો આપણે અહીંયા લખી શકીએ કે 2 નો ઘન ગુણ્યા 2 નો ઘન ગુણ્યા 2 નો ઘન ગુણ્યા 2 નો ઘન ગુણ્યા 3 નો ઘન. તો અહીં આપણે લખીએ કે 1,10,592 બરાબર 2 2 4 દુ 8 દુ 16 તારી 48. 48 નો ઘન થાય. તો માટે અહીં ઘનમૂળમાં 1,10,592 બરાબર 48. બરાબર. તો આ રીતે મિત્રો આપણે 1,10,592 ઘનમૂળ 48 મેળવી શકીએ. ત્યારબાદ નેક્સ્ટ દાખલો 46,656. દાખલા નંબર 8. 46,656 ના અવિભાજ્ય અવયવ આપણે પાડીએ. તો અહીંયા 46,656 તો એકમ નંગ 6 છે એટલે આપણે 2 વડે ભાગ ચલાવીએ તો 2 વડે ભાગ ચલાવીશું તો આપણને ભાગફળ મળશે 23,328. ફરી 2 વડે ભાગ ચલાવીએ તો 11,664. ત્યારબાદ 5,832. 2 વડે ભાગ ચલાવીએ તો 5,832. આ રીતે મિત્રો આપણે વારાફરતી ભાગાકાર કરતા જઈશું તો આપણને અવિભાજ્ય અવયવ મળશે. પછી અહીંયા 2,916. ફરી એકમ નંગ 6 હોવાથી આપણે 2 વડે ભાગ ચલાવીએ તો 1,458. ત્યારબાદ 729. ત્યારબાદ હવે એકમ નંગ 9 છે માટે આપણે 3 વડે ભાગ ચલાવીએ તો 243. 81 તારી પછી 27 3 3 9 27 3 તારી 9 અને 3 એકા 3. બરાબર. અહીંયા આપણે 3 3 ની પેર ચેક કરીએ તો 1 2 3 અને 4. બરાબર. તો અહીંયા અવિભાજ્ય અવયવ આપણે લખીએ કે 2 ગુણ્યા 2 ગુણ્યા 2 2 ગુણ્યા 2 ગુણ્યા 2 3 ગુણ્યા 3 ગુણ્યા 3 અને 3 ગુણ્યા 3 ગુણ્યા 3. 3 3 ની પેર આપણે ચેક કરીએ તો પેર બની જાય છે. માટે આપણે અહીંયા લખીએ કે 2 નો ઘન ગુણ્યા 2 નો ઘન ગુણ્યા 3 નો ઘન ગુણ્યા 3 નો ઘન. બરાબર. હવે આપણે આ ગુણાકાર કરીએ
તો આપણને મળશે 46,656 માં 2 2 4 તારી 12 તારી 36 36 નો ઘન. બરાબર. તો માટે આપણે કહી શકીએ કે માટે ઘનમૂળમાં 46,656 બરાબર 36. બરાબર. તો આ રીતે આપણે 46,656 નો અવિભાજ્ય અવયવ શોધી એનું ઘનમૂળ શોધી શકે. ત્યારબાદ નેક્સ્ટ દાખલો છે આપણો 9મા નંબરનો. 1,75,616. બરાબર. તો 1,75,616 ના આપણે અવિભાજ્ય અવયવ શોધીએ. 1,75,616. તો આપણે એના અવિભાજ્ય અવયવ પાડીએ કે એકમનો અંક 6 છે એટલે 2 વડે ભાગ ચલાવીએ તો અહીંયા આપણે જોઈએ 87,808. 87,808 દુ 1,75,616. ફરી એકમનો અંક 8 એટલે 2 વડે આપણે ભાગાકાર કરીશું તો આપણને એનું ભાગફળ મળશે 43,904. ફરી 2 વડે આપણે ભાગ ચલાવીશું તો ભાગફળ આપણને મળશે 21,952. ફરી આપણે 2 વડે ચલાવીશું તો 10,976. ત્યારબાદ 5,488. ત્યારબાદ 2,744. ત્યારબાદ 1,372. ફરી 2 વડે ભાગ ચલાવીએ તો 686. ફરી 343. ત્યારબાદ 7 વડે ભાગ ચલાવીએ તો 49. 77. 49. અને 7 એકા 7. બરાબર. તો આ રીતે આપણે અવિભાજ્ય અવયવ શોધી શકીએ છીએ. ત્યારબાદ એના અવિભાજ્ય અવયવ લખીએ. આપણે પહેલા 2 2 ની પેર બનાવી દઈએ. 1 2 3 4. બરાબર. તો અહીંયા જોઈએ આપણે 2 × 2 × 2 ગુણ્યા 2 × 2 × 2 ગુણ્યા 2 × 2 × 2 ગુણ્યા 7 × 7 × 7. 3 3 ની પેર જોઈએ આપણે. 1 2 3 અને 4. બરાબર. થઈ જાય છે. તો 2 નો ઘન ગુણ્યા 2 નો ઘન ગુણ્યા 2 નો ઘન ગુણ્યા 7 નો ઘન. તો આ બધું આપણે ગુણાકાર કરીશું તો આપણને જવાબ મળશે 56 નો ઘન. તો અહીંયા લખી શકીએ માટે 1,75,616 બરાબર 56 નો ઘન. તો માટે આપણે કહી શકીએ કે ઘનમૂળમાં 1,75,616 બરાબર 56. બરાબર. તો આ રીતે આપણે 1,75,616 નું ઘનમૂળ શોધ્યું તો આપણને 56 એનું ઘનમૂળ મળે છે. ત્યારબાદ નેક્સ્ટ દાખલો છે આપણો 10મા નંબરનો. 91,125 નું ઘનમૂળ શોધો. તો અહીંયા 91,125 ના આપણે અવિભાજ્ય અવયવ પાડીએ. તો એકમનો
5 છે એટલે 2 વડે ભાગ ચાલશે નહીં. તો 2 વડે ના ચાલે તો આપણે 3 વડે ટ્રાય કરીએ. તો 30,375 તારી 91,125. પછી 10,125 3 વડે ભાગ ચાલશે. ત્યારબાદ 3,375 બરાબર, અને ફરીથી 3 વડે આપણે ચલાવીએ તો 3 એકા 3, 3 એકા 3, 3 દુ 6 ને 3 પંચું 15. ફરીથી આપણે 3 વડે ચલાવીએ તો 375. ત્યારબાદ 125 તારીખ, અહીંયા 25 પંચું 125, પાંચું 25 અને 5 એકા 5. આ આપણને મળ્યા 91,125 ના અવિભાજ્ય અવયવ. અહીંયા આપણે અવિભાજ્ય અવયવ લખીએ કે 3 ગુણ્યા 3 ગુણ્યા 3 ગુણ્યા 3 ગુણ્યા 3 ગુણ્યા 3 ગુણ્યા 5 ગુણ્યા 5 ગુણ્યા 5. 3 3 ની પેર આપણે ચેક કરીએ તો એ થઈ જાય છે. અહીંયા આપણે લખીએ 3 ની 3 ઘાત ગુણ્યા 3 ની 3 ઘાત ગુણ્યા 5 ની 3 ઘાત. તો માટે આપણે કહી શકીએ કે માટે 91,125 બરાબર 3 તારી 9 પંચું 45. 45 ની 3 ઘાત. તો માટે આપણે ઘનમૂળમાં 91,125 બરાબર 45 જવાબ મળે. તો આ રીતે મિત્રો આપણે આપેલી સંખ્યાઓનું અવિભાજ્ય અવયવની મદદથી ઘનમૂળ કેવી રીતે શોધવું તે મિત્રો આપણે શીખી શકીએ. ત્યારબાદ નેક્સ્ટ, નીચેના દાખલા નંબર 2, નીચેના વિધાન ખરા છે કે ખોટા તે કહો. બરાબર, અહીંયા આપણને વિધાનો આપેલા છે, એ સાચા છે કે ખોટા છે એ આપણે કહેવાનું. બરાબર, તો અહીંયા જોઈએ આપણે કે કોઈ પણ એકી સંખ્યાનો ઘન એ બેકી સંખ્યા હોય. બરાબર, તો કોઈ પણ એકી સંખ્યાનો ઘન એ બેકી સંખ્યા હોય એ સાચું છે કે ખોટું? તો એ જવાબ આપણો આવશે ખોટું. બરાબર, કેમ? કારણ કે આપણે અહીંયા જોઈએ, કારણ અહીંયા આપણે શોધીએ કે કોઈ પણ સંખ્યા એકી સંખ્યાનો ઘન, દાખલા તરીકે આપણે 1 નો ઘન લઈએ તો 1 નો ઘન આવશે 1. બરાબર, 3 નો ઘન લઈએ તો 3 તારી 9 તારી 27. બરાબર, તો આ રીતે આપણે ઘન કરીએ. 7 નો ઘન લઈએ, 7 નો ઘન, તો 7 નો ઘન થશે 343. બરાબર, તો અહીંયા આ પણ એકી છે, અહીંયા પણ એકી છે અને અહીંયા પણ એકી છે. બરાબર, માટે આ વિધાન આવશે ખોટું આવશે. અહીંયા બીજું, પૂર્ણ ઘન સંખ્યાના અંતિમ 2 અંકો શૂન્ય ન હોય. બરાબર, કે પૂર્ણ ઘન સંખ્યાના અંતિમ 2 અંકો શૂન્ય ન હોય તો આ વિધાન આપણું છે સાચું. બરાબર, કેમ? કારણ કે કોઈ પણ પૂર્ણ ઘન સંખ્યા હોય તો એના છેલ્લા 2 નહીં પરંતુ છેલ્લા 3 અંક શૂન્ય હોય. એના શું હોય? છેલ્લા 3 અંક શૂન્ય હોય. બરાબર, અહીંયા આપણે લખીએ કે કેમ કે દાખલા તરીકે કે 10 નો ઘન, તો 10 નો ઘન શું થશે? 1000 થાય. બરાબર, તો છેલ્લા 3 અંક શૂન્ય આવે છે. એ રીતે આપણે 20 નો ઘન લઈએ કે કોઈ પણ સંખ્યા એવી કે છેલ્લો એકમનો અંક એનો શૂન્ય હોય, એનું ઘન કરીએ તો 2 2 4 2 8 અને અહીંયા 3 શૂન્ય તો 8000 આવે. બરાબર, તો માટે આ વિધાન સાચું થશે. ત્યારબાદ જો કોઈ સંખ્યાનો વર્ગ કરતા એકમનો અંક 5 આવે તો ઘન કરતા મળતી સંખ્યાના છેલ્લા 2 અંક 25 આવશે. આપણે અહીંયા કીધું છે કે એક સંખ્યાનો વર્ગ કરતા એકમનો અંક 5 આવે છે તો તે સંખ્યાનો ઘન કરીએ તો એનો એકમના 2 અંક 25 આવશે. તો એ વિધાન આપણું શું થશે? ખોટું થશે. અહીંયા શું થશે? ખોટું. કેમ? કારણ કે એવું જરૂરી નથી કે આવું હંમેશા ના હોય. આ હંમેશા ન હોય. દાખલા તરીકે આપણે જોઈએ કે 5 નો વર્ગ તો 25, તો એનો એકમનો અંક 5 આવ્યો. બરાબર, અને 5 નો ઘન કરીએ
તો 5 5 25 5 125 આ થયું બરાબર. પણ આ વિધાન આપણે જોવા જઈએ તો એ રીતે સાચું છે, પણ દર હંમેશા આ સાચું ન હોય. કેવી રીતે? અહીંયા આપણે કરીએ 15 નો વર્ગ બરાબર. તો 15 નો વર્ગ આપણે જોઈએ તો 225 આવશે, પણ આપણે 15 નો ઘન જોઈએ છે તો એ 3375 આવે છે. તો અહીંયા 5 છે પણ અહીંયા 25 નથી, અહીંયા શું છે 75 છે. માટે હંમેશા માટે આ સાચું નથી, માટે આ વિધાન શું આવશે? ખોટું આવશે. ત્યારબાદ એવી કોઈ પૂર્ણ ઘન સંખ્યા ના મળે કે જેના એકમનો અંક 8 હોય બરાબર. તો એ વિધાન શું છે? ખોટું છે. આ વિધાન આપણે લઈએ ખોટું. કેમ? કારણ કે એવી પૂર્ણ ઘન સંખ્યા ના મળે કે જેનો એકમનો અંક 8 હોય, એ વિધાન ખોટું છે. કારણ કે જે સંખ્યાનો એકમનો અંક 2 હોય એ સંખ્યાનો ઘન કરીએ તો એકમનો અંક હંમેશા 8 જ મળશે. દાખલા તરીકે કે 2 નો ઘન મળશે 8, 12 નો ઘન લઈએ તો એ મળશે 1728 બરાબર. તો અહીંયા 8 પણ પૂર્ણ ઘન છે અને 1728 પણ પૂર્ણ ઘન છે. અહીંયા પણ એકમનો અંક 8 છે અને અહીંયા એકમનો અંક શું છે? 8 છે બરાબર. તો માટે આ વિધાન આવશે ખોટું આવશે. ત્યારબાદ 2 અંકવાળી સંખ્યાનો ઘન કરતા મળતી સંખ્યા 3 અંકની પણ હોઈ શકે બરાબર. 2 અંકોની સંખ્યાનો ઘન કરીએ બરાબર, તો મળતી સંખ્યા એ 3 અંકની પણ હોઈ શકે. તો આપણે જોઈએ 2 અંકની નાનામાં નાની સંખ્યા લઈએ બરાબર. તો 2 અંકની નાનામાં નાની સંખ્યા છે આપણી જોડે 10, એનો આપણે ઘન કરીએ તો 10 નો ઘન કરીએ 10 ગુણ્યા 10 ગુણ્યા 10 બરાબર. તો આપણને જવાબ મળે છે 1000. તો આ સંખ્યા કેટલા અંકની છે? 4 અંકની છે બરાબર. તો અહીંયા શું કીધું છે કે 2 અંકોની સંખ્યાનો ઘન કરતા મળતી સંખ્યા 3 અંકોની હોઈ શકે. કે 2 અંકની નાનામાં નાની સંખ્યા 10 છે એનો ઘન કર્યું તો પણ આપણને 4 અંક મળે. માટે 3 અંક મળે એ તો સંભવ જ નથી. તો માટે આ વિધાન શું આવશે? ખોટું આવશે બરાબર. ત્યારબાદ 2 અંકો વાળી સંખ્યાનો ઘન કરતા 7 કે તેથી વધુ અંકોની સંખ્યા મળે બરાબર. 2 અંકોની સંખ્યાનો ઘન કરતા તેને 7 કે તેથી વધુ અંકોની સંખ્યા મળે બરાબર. તો આપણે જોયું કે 2 અંકોની નાનામાં નાની સંખ્યાનો ઘન કર્યો તો આપણને અહીંયા શું મળ્યું? 4 અંક મળે. હવે આપણે મોટામાં મોટી સંખ્યા 2 અંકની કઈ? 99 બરાબર. તો 99 નો ઘન કરીએ તો 99 ગુણ્યા 99 ગુણ્યા 99. તો 99 ગુણ્યા 99 ગુણ્યા 99 કરશું આપણને તો આપણને મળશે 9,70,299 બરાબર. તો અહીંયા કેટલા અંક છે? 1 2 3 4 5 અને 6 અંક છે. કેટલા અંક છે? 6 અંક છે. અહીંયા આપણને શું કીધું છે કે 2 અંકોની સંખ્યાનો ઘન કરતા 7 કે તેથી વધુ અંક મળે. નાનામાં નાની સંખ્યાનો ઘન કરે તો 4 અંક મળે અને મોટામાં મોટી સંખ્યાનો ઘન કરે તો 6 અંક મળે. એટલે 7 અંક તો સંભવ જ નથી. તો માટે આ શું આવશે? આ વિધાન પણ શું છે? ખોટું છે બરાબર. ત્યારબાદ 1 અંકની સંખ્યાનો ઘન કરવાથી 1 અંકની સંખ્યા પણ મળે બરાબર. અહીંયા શું કીધું છે કે 1 અંકની સંખ્યાનો ઘન કરતા 1 અંકની સંખ્યા પણ મળે બરાબર. તો માટે આ વિધાન શું આવશે? સાચું આવશે. કેમ? કારણ કે 1 અંકની સંખ્યા 1 એનો ઘન કરીએ તો 1 મળે, 2 નો ઘન કરીએ તો શું મળે? 8 મળે છે બરાબર. ત્યારબાદ 3 નો ઘન કરીએ તો 27 મળે છે. પણ એક જ મળે એવું નથી કીધું. અહીંયા શું કીધું છે? 1 પણ મળે. તો માટે આ વિધાન શું છે? સાચું છે બરાબર મિત્રો. તો આ રીતે આપણે આપેલા વિધાન સાચા છે કે ખોટા છે એ શોધતા મિત્રો આપણે શીખ્યા. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો આપણે આજે સ્વાધ્યાય 6.2 ની અંદર ઘનમૂળ કેવી રીતે શોધવું તે વિશેના દાખલા ગણ્યા બરાબર મિત્રો. અને જો મિત્રો આપણો વિડીયો ગમ્યો હોય તો આપણી ચેનલ સાયન્સ ગુરુને સબસ્ક્રાઇબ કરજો મિત્રો, જેથી આવનારા નવા વિડીયો તમારા સુધી સરળતાથી પહોંચી શકે. આભાર મિત્રો.